વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં વીજ સમસ્યાને લઈને લોકોમાં ભારે રોષ। ગોત્રી તળાવ સામે આવેલ કુંભારવાડા ફળિયામાં તથા અન્ય વિસ્તારોમાં છેલ્લા 10 કલાકથી વીજ પુરવઠો સંપૂર્ણપણે બંધ। સાંજના 8 વાગ્યાથી લઈ વિસ્તાર અંધકારમાં ગરકાવ બન્યો। વારંવાર ફરિયાદ આપવા છતાં વીજ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં। સ્થાનિકોનો આક્ષેપ, કમ્પ્લેન નંબર પણ બંધ આવી રહ્યો છે। MGVCLના કર્મચારીઓ ફોન ન ઉઠાવતા લોકોમાં નારાજગી। વીજળી નહીં આવતા રહેવાસીઓએ અનોખું વિરોધ પ્રદર્શન કર્યું। લોકો સીધા MGVCL કચેરી પહોંચીને ત્યાં જ ઊંઘ્યા। ભર ઉનાળે વીજળી ગુલ થતાં બાળકો, વૃદ્ધો અને મહિલાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। હવે જોવાનું રહ્યું કે MGVCL તંત્ર ક્યારે એક્શન મોડમાં આવે છે। આ ઓફિસ છે લક્ષ્મીપુરા સબ ડિવિઝન। તમે અંદર આવો, તમને અંદરનો માહોલ બતાવો, અંદર શું છે। આવો અંદર તમને માહોલ બતાવું છું। આ બધા વિસ્તારના છોકરા છો, બધા ઊંઘે છે લાઇટમાં, બરાબર। બીજું કોઈ ગવર્મેન્ટ એમ્પ્લોય છે ને, આ એકલા સિક્યુરિટી ગાર્ડ છે। આ સબ ડિવિઝન બીજું કોઈ છે નહીં, આ એકલા ગાર્ડ સાહેબ છે, બરાબર। આગળ કોઈ ગવર્મેન્ટ એમ્પ્લોય કોઈ હાજર નથી। એટલે આજે અમને અડધી રાત થઈ છે, 4 વાગ્યા સવારે, એટલે અમારે ઓફિસ આવવાની ફરજ પડી છે। અમારા ઘરે લાઈટ નથી એટલે અમે ઓફિસે બેઠા છે, તૈયાર જ નથી એટલે અમે ઓફિસ પર જઈને આરામ કરીએ છીએ। કેમ કે લાઈટ અમારા ઘરે છે ને, અમે કરીએ શું, એટલે અમે લોકો ઓફિસ પર બધા છોકરાઓ બેઠા છે। તમે જોઈ લો, બધા આડા પડ્યા સૂતા જ છે બધા છોકરાઓ આગળ। આ બધા અહીંયા જ છે, પાકિસ્તાનના જ છે, ગોત્રી કુંભાર પડ્યા, ગોત્રીના છે, શિવમનગરના કો, ગોકુલનગરના કો, બધા ત્યાંથી આવીને બેઠા છે આગળ। ગોત્રીમાં 8 વાગ્યાની આજે લાઈટ ગઈ છે, અત્યાર લગીને આવી નથી, અને કોઈ એમ્પ્લોય કોઈ જવાબ આપવા તૈયાર નથી। હું ગોત્રી શિવનગરમાંથી આવું છું અને આપણે ઇસ્યુ છે લાઇટનો। સવારથી લાઇટ છે નહીં। લક્ષ્મીપુરા સબ ડિવિઝનમાં એઝ અ સરકારી એમ્પ્લોય કોઈ એવો છે નહીં કે આપણને રિસ્પોન્સ આપી શકે। અમે ફોનો કરીએ છીએ, ફોનો વ્યસ્ત આવે છે, ઘડીકમાં સ્વિચ ઓફ આવે છે। અત્યારે હાલમાં મેં 5 થી 6 ચક્કર કાપી ચૂક્યા, અમને કોઈ રિસ્પોન્સ નથી આવ્યો। બધા ગોલ ગોલ ફેરવે છે અમને લોકોને કે માણસો કામ કરે છે, માણસો આ કરે છે, માણસો તે કરે છે, પણ એમની ગાડી અહીંયા પડી હતી, માણસો હાજર હતા નહીં જગ્યા પર। અમે લોકો જઈને આવ્યા, ત્યાં જોઈને આવ્યા છે। અને આમના જે સાહેબ છે, રાઠવા સાહેબ કરીને, એ ફોન સ્વિચ ઓફ જ રાખે છે, હાજર હોતા નથી। આજે એક સિક્યુરિટી ગાર્ડ જે કોન્ટ્રાક્ટમાં અહીંયા હાજર છે, આજે એમની પણ બધું આખી સબ ડિવિઝન એમને સોંપી દીધું છે, એ કોઈ જવાબ આપી શકતા નથી। હવે અમારા ઘરમાં કશું થઈ ગયું કોઈ માણસને આ ગરમીના એમાં, તો એનો રિસ્પોન્સિબિલિટી કોણ લેશે? અમને ખાલી એટલો જવાબ જોઈએ છે। એક પણ કર્મચારી હાજર નથી, ખાલી એક જ છે જે કોન્ટ્રાક્ટ બેઝિક પર છે, સિક્યુરિટી ગાર્ડ, એના સિવાય કોઈ જ નહીં। અમે કોલ કરવામાં, તમે કહેતા તો તમે લાઈવ કોલ લગાવી શકું છું। એમનો ફોન સ્વિચ ઓફ જ આવશે અત્યારે પણ, કન્ટિન્યુઅસ એમના ફોન સ્વિચ ઓફ જ આવે છે। કોઈ મતલબ નથી એમનો કોલ કરીને, કેમ કે એમના ફોન ઘરે ઘરે સ્વિચ ઓફ જ આવે છે અને ના કોઈ રિસ્પોન્સિબિલિટી કશું જ નથી, બરાબર છે। હવે આ બનાવમાં જો અમારા ઘરમાં કંઈક બનાવ બની જાય તે હાલમાં સ્વિચ ઓફ છે, કૃપા કરી પછીથી પ્રયત્ન કરો। એમના ફોન કન્ટિન્યુ સ્વિચ ઓફ છે। आप संपर्क करना चाहते हैं वह अभी स्विच ऑफ है, कृपया कुछ समय બરાબર। पश्चात અને એમના માણસો અમને એવું કે છે, હમણાં એક ટીમ હમણાં આવી ત્યાં આગળ, એવું કે છે અમને કે તમે આ નંબર પર ફોન કરો, તમારા ત્યાં વિસ્તારમાં કામ ચાલે છે। અમે ફોન કરીએ, માણસ અમને કે છે અમે બીજા વિસ્તારમાં છે। અમે એ વિસ્તારમાં ગયા તો વિસ્તારમાં પણ એ માણસો નતા, એટલે આ લોકો ગોલ ગોલ ફેરવે છે। અમારે ત્યાં લગભગ તમને કહો 1000 ની ઉપર મકાન છે। અમારે ત્યાં 1000 ની ઉપર મકાનની એ છે। આજે પબ્લિક હેરાન થઈ રહી છે। આ સવારના 4 વાગે આખી રાતનો ઉજાગરો છે અમારો। આજે અમને આનો ન્યાય જોઈએ કે આ શું છે, શું આજે 4-5 કલાકની ઉપર થઈ ગયું છે બાપુ। આજે 4-5 કલાકથી વધારે થઈ ગયા છે। લાઇટોનો પ્રોબ્લેમ ઇસ્યુ છે, થઈ જ રહ્યો છે। ના એક દિવસ કમ્પ્લેન્ટ તો અમે ક્યારની નોંધાયેલી છે, ક્યારની નોંધાયેલી, અમે 3-4 કલાક પહેલા પણ નોંધાઈને ગયા છે, પણ આનો કોઈ જવાબ નથી આવતા। પ્લસ બીજું એ છે કે આ લોકો કોઈ રિસ્પોન્સ ના, આ લોકોનો કોઈ છે જ નહીં કે અમે લોકો કોઈ જવાબ આલીએ। માંગ અમારી એટલી છે કે તમે ફોન ઉઠાવીને રિસ્પોન્સ કરો કે ભાઈ અમે આ માણસ અહીંયા છે, આ છે। આ લોકોનો ફોન સ્વિચ ઓફ ને સ્વિચ ઓફ છે। અમારી માંગ એટલી છે કે અમારા ઘરમાં કશું કોઈ થઈ ગયું, આજે મારા ઘરમાં હાર્ટ પેશન્ટ છે, હાર્ટ એટેકનું પેશન્ટ મારા ઘરમાં, મારા ફાધર છે, કઈ થઈ ગયું તો એની રિસ્પોન્સિબિલિટી કોણ લેશે? આ લોકો લેવા તૈયાર છે? મારું કેવું એટલું છે। આજે બધા, મારું નામ સુરેશ વાઘેલા।